શું ખરેખર દુનિયા કોઈ મોટા ખતરાની તરફ આગળ વધી રહી છે? છેલ્લા 48 કલાકમાં વેનેઝુએલા, ભારત, નેપાળ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સોશિયલ મીડિયા પર લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે: શું આ માત્ર સંયોગ છે કે પછી કુદરત કોઈ મોટા વિનાશનો સંકેત આપી રહી છે? ચાલો જાણીએ સમગ્ર મામલો. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી. છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં ભૂકંપના સમાચાર સતત ચર્ચામાં છે. ખાસ કરીને વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે અનેક વિસ્તારોમાં ભારે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. પરંતુ માત્ર વેનેઝુએલા સુધી મર્યાદિત નથી. સમયગાળા દરમિયાન ભારતના જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના ઝટકાઓ નોંધાયા છે. સાથે જ નેપાળ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રુજવાના અહેવાલો સામે આવ્યા છે. એક પછી એક અનેક દેશોમાં ભૂકંપના સમાચાર આવતા સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો તો એવો દાવો પણ કરી રહ્યા છે કે કદાચ દુનિયા કોઈ મોટા કુદરતી સંકટ તરફ વધી રહી છે. પરંતુ શું ખરેખર એવું છે? વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પૃથ્વી અનેક ટેક્ટોનિક પ્લેટ્સથી બનેલી છે. આ પ્લેટ્સ સતત હલનચલન કરતી રહે છે. જ્યારે બે પ્લેટ્સ વચ્ચે દબાણ વધે છે ત્યારે ભૂકંપ સર્જાય છે. એટલે કે દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં એક જ સમયગાળા દરમિયાન ભૂકંપ આવવો તે સામાન્ય ઘટના નથી. નિષ્ણાતોનું કહેવું છે કે હાલ સુધી એવો કોઈ પુરાવો મળ્યો નથી જે દર્શાવે કે આ તમામ ભૂકંપો એકબીજા સાથે સીધા જોડાયેલા છે. જોકે એક વાત તો ચોક્કસ છે કે છેલ્લા 48 કલાક દરમિયાન આવેલા અનેક ભૂકંપોએ લોકોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પહેલાથી જ ભૂકંપની સંભાવના વધુ રહેતી હોય. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને ભૂકંપ નિષ્ણાતો આ તમામ ઘટનાઓ પર સતત નજર રાખી રહ્યા છે. પરંતુ હાલમાં લોકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓથી દૂર રહેવું, માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો. તો મિત્રો, 48 કલાકમાં અનેક દેશોમાં આવેલા ભૂકંપો માત્ર સંયોગ છે કે પછી કુદરતનો કોઈ મોટો સંકેત? આ સવાલનો જવાબ હજુ ભવિષ્યના ગર્ભમાં છે. આ મુદ્દે તમારું શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.